ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. તો મિત્રો સવારમાં હૃદય નીચોવવા માટે આવી ગયો છું અને આપ સૌને ખબર છે જ્યારથી કાઉન્સેલિંગ કોલ સેવાનો પ્રારંભ કર્યો છે ઘણા બધા લોકો સંપર્ક કરી રહ્યા છે. દિવસના 7 કોલ, હવે જો કે 4 કોલ લેવાનું શરૂ કર્યું છે, કેમ કે કલાક વિડીયો કોલમાં આ બધું શૂટિંગ પણ સવારમાં કરવાનું હોય. તો તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય, અધ્યાત્મ જગતથી લઈ રિલેશનશિપ ઇસ્યુઝ, ડિપ્રેશન, કોઈ પણ ધરતી ઉપરની સમસ્યા માટે તમે એ સેવાનો લાભ લઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં તમને વિગત મળશે. બાકીના લોકો સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે, વિડીયો હાઈપ કરે અને કમેન્ટ જરૂર કરજો. કમેન્ટ કરવાથી વિડીયો વધુ લોકો સુધી પહોંચે છે. તો મિત્રો કાઉન્સેલિંગ કોલ સેવાના પ્રારંભ બાદ અલગ જે વિષય લોકોના ઇસ્યુ મારી સામે આવી રહ્યા છે એમાં પ્રમુખ રીતે રિલેશનશિપના ઇસ્યુ હોય છે, પણ સાથે આધ્યાત્મ જગતના પણ હોય. તો આજે એક આધ્યાત્મ જગતના ઇસ્યુ વિશે મારે વાત કરવી છે, જેમાં એક હૈદરાબાદથી આપણા પરિવારના સભ્ય હતા, એમને કોલ કરેલો અને પોતે કલ્ટમાં ફસાયા છે. ભારતમાં પંથ સંપ્રદાયો 8000થી વધુ છે, રામ અને કૃષ્ણના નામે અને અન્ય ભગવાન શિવજી ને વિષ્ણુ ને એ રીતે કુલ 4-5 મેઇન જે પરમાત્મા રૂપી પ્રોડક્ટ એ લોકોએ સ્પિરિચ્યુઅલ સ્ટાર્ટઅપમાં દુકાનો ખોલીને બેઠા છે અને લોકોને લૂંટી રહ્યા છે, ફંડ રેઝ કરી રહ્યા છે. એટલે એ બિચારા ત્યાં ફસાયા હતા. પોતે ખૂબ શિક્ષિત છે, બુદ્ધિજીવી છે, પણ પંથ સંપ્રદાયની માયા એવી છે ને કે એ લોકો એમની ફિજુલની વાતોમાં તમને બ્રેઇન વોશ કરી નાખે. તમે સત્ય જોઈ ન શકો પછી એને કુંઠિત સંકુચિત બનાવીને. એટલે એ ભાઈ મને કે શું કરું, પંચ સંપ્રદાયવાળા મને ત્યાં સાધુ બનાવવા માગે છે. તમે કોઈ લગ્ન ન કરશો પણ એ પંચ સંપ્રદાયમાં સાધુ ન બનશો, કેમ કે અલ્ટિમેટલી એ વાડામાં જઈને તમે ક્યારેય પૂર્ણતાથી નહીં જીવી શકો. બીજું થોડુંક સ્વર્ગ નરકને એવું બધું ખુશાડી દીધેલું. બહુ હાઈલી એજ્યુકેટેડ માણસ યાર, 3 લાખનું મહિનાનું પેકેજ. વિચાર કરો, આવા રેશનલ લોજિકલ લોકોને પણ આ લોકો કેટલી હદે બ્રેઇન વોશ કરી નાખતા હશે. તો એમને લિટરલી એવું લાગતું હતું કે કલ્યાણ ત્યાં જ છે. તો મારે કહેવું પડ્યું કે ભાઈ આ પંચ સંપ્રદાય બધા અસ્તિત્વની શરૂઆત થઈ ત્યારના નથી. 450 કરોડ વર્ષ તો જવા દો, હમણાં જે 3 લાખ વર્ષ મનુષ્ય હોમોસેપિયન્સ જે આપણે અલગ પડ્યા ચિમ્પાન્જીથી, એ 3 લાખ વર્ષમાં પણ આ કશું નહોતું. છેલ્લા 60-70 હજાર વર્ષ, 80,000 કે જ્યારે આ મગજ આપણું અત્યારે અન્ય પશુ પક્ષી કરતાં અલગ વિચારે છે, એવું બન્યું કોગ્નેટિવ, ત્યારે પણ આ પંથ સંપ્રદાય નહોતા. તો આ પંથ સંપ્રદાય બહુ જ અર્વાચીન છે. વધુમાં વધુ 7000 વર્ષથી આ ખેલ જૂનો નથી, બાકી બધા પાલા લઈ અને શિકાર કરતા. એટલે પહેલાં આ સમજ તમે વિકસિત કરી લો ને ઉપનિષદથી આચાર્ય રજનીશ કે આચાર્ય પ્રશાંત સુધીની, તો પછી પંથ સંપ્રદાય ઠીક છે, એના વિરુદ્ધમાં આપણે નથી. એની ઉપયોગિતા પ્રાસંગિકતા હશે, પણ જે રીતે એને પ્રોજેક્ટ કરવામાં આવે છે એવી ઉપયોગિતા કે પ્રાસંગિકતા છે નહીં. એટલે બ્રહ્માંડ બન્યું ને પહેલાં અમારા પંથના લીડર જે છે એમને બધું આ શાસ્ત્ર રચ્યું ને પછી મનુષ્યને કીધું કે આ શાસ્ત્ર પકડીને, જેમ પેલું ગાડીનું મેન્યુઅલ હોય ને કે આ રીતે ગેર પાડવો, આ રીતે એન્જિન ઠીક રાખવું, આ રીતે ગાડી ચલાવવી, એમ મેન્યુઅલ બુકની જેમ અમે તો આપ્યું અને પછી એ લઈ અને અત્યારે સંસાર સમાજમાં તમારે જીવવાનું હોય તો આવો ચૂનો લગાવવાનો ભાઈ બંધ કરો. 4000 વર્ષ પહેલાં બધા ભાલા લઈને શિકાર કરતા હતા. અને હું નથી કહેતો, ડેટા છે કાર્બન. એટલે ખોટા ચીકણી ચૂપડી વાતો કરી લોકોને ગુમરાહ કરી અને એમના સમય અને ઉર્જા પૈસાનો બરબાદી થઈ રહી છે. બીજું, આ લોકો રામ અને કૃષ્ણના નામે જેટલા પણ સંપ્રદાયો ચાલે છે મિત્રો, હવે ભક્તિયોગની પરંપરા એવી છે કે તમે જે ઈષ્ટદેવને કે જે આદર્શ પુરુષને તમારા પરમાત્મા તરીકે માનો, તમારે એ રીતે જીવવાનું હોય અને આદર્શ માનીને એવું બનવાનું હોય. હવે સાલું રામ અને કૃષ્ણના વ્યક્તિત્વ સાથે આ લોકો અન્યાય તમે જુઓ. રામ અને કૃષ્ણના નામે ઘણા વારી રામ અને કૃષ્ણ પેલું અંદર પાર્લેજીનું જ બિસ્કીટ હોય પણ ઉપર મોનેકોનું કવર લગાવી દે, કવર ફેરવી નાખે. એટલે રામનું નામ કંઈક અલગ કરી નાખે, કૃષ્ણનું નામ અલગ દેવતા કરી નાખે અને પછી એના નામે, મતલબ રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, વિષ્ણુ, શિવજી, આ બધા ગ્રેટ હ્યુમન બિંગ્સ હતા અને એમાંથી પ્રેરણા લેવાની છે, નિશ્ચિત લેવાની છે. પણ આ બધા જે ધંધો લઈને બેઠેલા માર્કેટમાં જે લોકો છે એ આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી એક પ્રોડક્ટ બનાવે નવી. વાતો એની જ હોય છે, એના જ પુનર્જન્મના ગાજર ને કર્મફળ ને સ્વર્ગ નર્ક ને. એટલે એ બધી વાતોમાં યાર શિક્ષિત લોકોને ઉલઝાવે છે.
પકડે છે રીતસર. એટલે 2025માં કોઈ પણ પંથ સંપ્રદાય છે એ બિલકુલ તમને કામ નથી આવતા. એમની વાતો બિલકુલ, કારણ કે સંસાર સમાજ તો જંગલ છે, જીવન યુદ્ધ છે, એટલે ઉલટું તમે પંથ સંપ્રદાયમાં હશો તો એમના ખોટા આદર્શો, અહિંસાની વાતો, નીતિમત્તાની વાતોમાં તમે ખતમ થઈ જશો. કેમ કે દુનિયા એવી નથી, આ તો જંગલ છે, સર્વાઈવલ ધ ફિટેસ્ટ. એટલે આપણે આ હકીકતોનો મિત્રો સ્વીકાર કરવો પડશે. આપણે શાહમૃગની જેમ રેતીમાં માથું નાખી દેવીને ખતરો જતો રહે એવું ન હોય. તમારે જીવનની વાસ્તવિકતાઓ, લોકો તમારી આસપાસ કેવા છે, એમની પ્રકૃતિ કેવી છે, આ બધી હકીકતોનો ક્યાંક ને ક્યાંક સ્વીકાર કરવો જ પડશે. તો જ તમે આ ખેલની અંદર સિકંદર સાબિત થશો. એટલે પંથ સંપ્રદાયને એ બધું હમણાંનું છે, એ બધા વગર પણ તમે સારું જીવી શકો. ઠીક છે, થોડું ઘણું મનોરંજન માટે કરો, આપણે સામાજિક પ્રાણી છીએ એટલે સોશિયલ થવા માટે કરો, ના નથી પાડતો, પણ એ પરમ સત્ય છે, ભ્રમ સત્ય છે, એમની ફિલોસોફી ને જગતમાં બીજું કશું જ સાચું ન હોય એવું ન હોય. આપણે તો અદ્વૈતવાદને પણ સ્વીકાર્યો, વિશિષ્ટ અદ્વૈતવાદને પણ સ્વીકાર્યો, શુદ્ધ અદ્વૈતવાદને, અચિંત્ય અદ્વૈતવાદને, દ્વૈતાદ્વૈતવાદને. એટલે આપણે તમામ પ્રકારે, આપણા ઋષિમુનિઓએ શું કીધું કે ભાઈ આ તમારી સામે ખેલ ચાલે છે, એ ખેલને તમારે જે રીતે જોવો હોય, શંકરાચાર્ય મુજબ જુઓ હોય તો ચારે બાજુ તમારી જાતને જુઓ, ચારે બાજુ એક તત્વ જુઓ, પરમાત્મા જુઓ. એટલે દ્વેષ, ઈર્ષા, અલગાવવાદ, આતંકવાદ આ બધું ખતમ થઈ જશે. પણ એ જ સાચું, એ જ બ્રહ્મ તત્વ એવું ન હોય. દરેકની પોતાની કાળ મુજબ, જેમ કે ઉપનિષદોનું પોતાનું એક તત્વજ્ઞાન, તો 2025માં ઓશો પણ પછી પોતાનું તત્વજ્ઞાન આપી શકે. ચોરબાતો બુદ્ધા ઓશો કે ભાઈ આજ તો કોર્પોરેટ છે, પ્રાઇવેટ જોબ કલ્ચર છે, એટલે અમુક એ બધી વાતો અત્યારે સુસંગત નથી. એમને ચોરબાતો બુદ્ધા, એમને ભોગી અને યોગી, એમને જોયું કે ભાઈ કેપિટલિઝમ છે, બજારવાદ છે, મૂડીવાદ છે, ભૌતિકવાદ છે, આમાં માણસને તમે સીધો ભૌતિકતાથી ઉપર નહીં લઈ જઈ શકો. એટલે એમને બધું કે ભાઈ કરો, મજા કરો, જલસા કરો અને પછી આવો. એટલે બહુ એક મોટો વર્ગ છૂટી જતો હતો અધ્યાત્મથી, ધર્મથી, એને પણ એમને સ્વીકાર કર્યો. એટલે પંથ સંપ્રદાયમાં વાંધો નહીં, જોડાઓ, જાઓ, પણ સામાજિક થવા, મતલબ સોશિયલ થવા માટે જાઓ તો ઠીક છે, થોડોક મજા માટે, મતલબ ચેન્જ માટે. બાકી એ વાતોને એમાં રંગાઈ જશો ને એના સિવાય આખી દુનિયા ખોટી ને એ જ બ્રહ્મ તત્વ અને પરમ સત્ય, તો ભાઈ આ ખેલ બહુ હમણાંનો છે. એટલે એને એ રીતે ના, એ ખોટું છે. પંથ સંપ્રદાયમાં જવું ખોટું નહીં, એ માનસિક મનની જરૂરિયાત છે. કેમ કે આપણે કંઈ પશુઓ જેવી ચેતના નથી. કોઈક આપણને દંડો લઈને મારવા આવે તો આપણે બદલો લેવીને આપણને 10 દાડા ખાવાનું ના પાવે. કૂતરાને એવું ના થાય. તો આપણી ચેતના મિત્રો જ્યારથી બદલાઈ છે ત્યારથી હવે આપણે એ બધી જરૂરિયાત પણ છે ને. મોહાશક્તિ આપણને થાય. કૂતરા તો ભાદરવા મહિનામાં સંભોગ સંસર્ગ કરી પોતપોતાના માર્ગે. તમારે એવું થઈ શકે? તમે જે સ્ત્રી પુરુષ સંબંધમાં હોય એ એક પ્રકારના મોહાશક્તિ અનુભવતા હોય છે, દુઃખ અનુભવતા હોય છે. તો આપણી ચેતના અલગ છે ઇવોલ્યુશનમાં, છેલ્લા 70,000 વર્ષમાં, 80,000 વર્ષમાં. તો આપણે તો અલગ રીતે જીવવું જ પડશે, એ હકીકત છે. પણ એ બધામાં એટલી હદે ખુશી જવું, એના પેલા કીડા થઈ જવું, બ્રેઇન વોશ થઈ જવું, રેડિકલ થઈ જવું, બીજું બધું ખોટું. તો આપણા જે કોલર હતા, કાઉન્સિલ કોલર, એમને આપણે કીધું એટલે એ કે સારું થયું. નહીં તો એ સાધુ બનવાના જ હતા. એક કૃષ્ણનો સંપ્રદાય છે, કૃષ્ણના નામે ચાલનારો. મજામાં? પાણી હે અંદર છે જ, એક પી લઉં. સારું, એમ તો હમણાં પી. તો આ થોડીક પાતળી જે ભેદરેખા છે ને, એ આપણે સમજી લેવાની છે કે ભાઈ એની પ્રાસંગિકતા છે. કેમ કે આપણી ચેતના અલગ છે પશુઓ કરતાં. આહાર નિંદ્રા ભય મૈથુનના સ્તરે આપણે ન જીવી શકીએ. આપણું બ્રેઇન અલગ રીતે ફંક્શન કરે છે. પણ એ જ ભ્રમ સત્ય, પરમ સત્ય, બીજું બધું ખોટું, તો એવું ના હોય. તમારો એક મત હોય તો બીજાનો પણ મત હોય. એટલે સંકુચિત કુંઠિત નથી બનવાનું. બીજું, સંન્યાસ તરફ તમે ત્યારે જઈ શકો, એકાકી જીવન કે કંઈક લક્ષ્ય માટે જીવવું હોય, તમારે સમય જોતો હોય, ઉર્જા બાળકોમાં અને ગૃહસ્થ આશ્રમમાં ન ખર્ચવી હોય તો જાઓ. બાકી સ્વર્ગ મેળવી લેવાનું, કાયાનું કલ્યાણ કરવાનું, તો ભાઈ એ તો કોઈને કશી ખબર નથી. બધી માત્ર થિયરી છે. જીવન રહસ્ય છે. એટલે જીવન જ્યારે રહસ્ય છે ત્યારે કોઈ ઠોસ એક વસ્તુ તમે કહી ન શકો. કાળક્રમે સમય મુજબ લોકો અલગ અલગ પ્રકારના સત્ય કહે અને એ બધા સત્યનો આપણે મુક્ત મને, ખુલ્લા મને સ્વીકાર કરવો પડે. તો આ થોડીક સમજ કેળવી લેવાની જરૂર છે. કેમ કે આ સમજ આપણે નથી કેળવતા, એના કારણે ખૂબ બધા દુઃખો, અને સંપ્રદાયવાળા આપણને રેડિકલ બનાવી અને એ અલ્ટિમેટલી એ વાળો બનાવીને પોતાનો આર્થિક વિકાસ કરે છે, ડોનેશનને એના નામે.
તમારું ભલું તો તમારે જાતે જ કરવાનું છે, રેશનલ બનીને, તાર્કિક બનીને, બુદ્ધિજીવી બનીને. સો પ્લીઝ ટેક બેનિફિટ ઓફ માય કાઉન્સેલિંગ કોલ સર્વિસ એન્ડ લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો. કમેન્ટ કરજો, કમેન્ટથી વધુ લોકો સુધી હું પહોંચી શકીશ. ધન્યવાદ.